હેલો મિત્રો, મહાદેવ મહાદેવનું સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. ને ભાઈ આજ તો થઈ ગયો તડકો, કેમ કે 3-4 દી પછી આજ માંડ તડકો નીકળ્યો. આમ એવી મજા આવે ને કે વાત પૂછોમાં દઉં દેખાણો હતી કેટલા દી પછી. ને આજ આપણે જવાનું છે પાણી રેડવા. તો પાણી રેડવાનું પડ્યા પહેલાં ચાલુ કરી લઈએ. ને તડકો નીકળે ત્યાં મજા આવે ને કંઈક પાછો વરસાદ આવી જાય. તો ઉપર વાદળા છે એ હમણાં કલાક પછી પાછો વરસાદ આવી જાય. ત્યાં સુધીમાં આપણે પાણી રેડવાનું કરી નાખીએ. તો હાંડો તો આમ તો ભરી ગલ જ લાગે. તો હાલો ભરી ગલ જ છે એટલે હાલો લઈને પહેલાં પાણી રેડી આવીને જોઈએ હું પર્યાણ કરવાનું થાય. તો ભાઈ ફાઇનલી રેડાઈ ગયું પાણીને આવી ગયા માંડવી જોવા. ને માંડવીમાં તો વરસાદ પડ્યો એટલે હાવ ઘેરાઈ ગઈ. ને આપણે પાણી રેડવાનું હતું અહીંયા આપણે માતાજી અહીંયા છે ને આપણે ખેતર અહીંયા છે એટલે આવી ગયા ખેતરીએ જોવા. હવે માંડવીમાં આજકાલ છે ને કંઈ કરતાં કંઈ કરવાનું ભૂલું જ ન પડ્યું જરૂર. કે તો એમનામાં જ ઘેરાઈ ગયા હાવ. આપણે એટલામાં થોડીક પાછળ છે એ જોઈ આવીએ. ને અહીંયા તો હજી કંઈ વાંધો નથી, ફર્સ્ટ ક્લાસ છે. હવે કેવી થાય પછી તો આગળની વાત છે. હજી તો હવે અટાણે તો હારામાં હારી છે, પણ હજી આગળ જતાં કાંઈ નક્કી ન હોય શું થાય શું નહીં. એટલે જોઈએ જેવા આપણા ભાઈ કિસ્મત જોર કરે એવી થાય. અહીંયા તો ગંજાઈ ગયા હાવ. આપણી પાસ્તરી માંડવી વાંથી તે અહીં સુધી એટલી પાસ્તરી માંડવી છે. આ ગંજાણી પણ ઓછી ગંજાણી. આમાં એક ફેરી હજી લગભગ રેમૈયા આલી જાય. જો વરસાદ નહીં પડ્યો તો આલી જાય, બાકી પછી રહ્યું તો આમ તો ટાણે તો આલી જાય એમ છે. પણ જો હવે કાલે કોરો વરસાદ રહી જાય, આજ તો રહી ગયો અને કાલે ન આવે 3-4 દી ન આવે તો ફૂંકાઈ જાય તો રેમૈયા આંકી નાખીએ. ને અટાણે આજ ભેગા અહીંયા આવ્યા તો આપણે જે ખેતર છે અહીંયા જતા આવીએ. જ્યાં હાવ પાસ્તરી માંડવી છે ત્યાં જોતા આવીએ શું છે માહોલ આવતી બધી. ત્યાં કેમ કે પાણી બહુ ભરાય એટલે શું જો કે શું નુકસાન પાત્ર શું છે ને શું. હેલો કારિકોસી કિધર હે. આવી ગયા બીજા ખેતરે અને અહીંયા આવ્યા તા. જો માંડવી દેખીને જ ગમતી અહીંયા તો, કેમ કે હજી પાટલા ભેગા નથી આપણે તો. વાહ પાટલા ભેગા થઈ ગયા ને અહીંયા બહુ કેટલો અંદાજિત મહિનો દી વાહે છે આ માંડવી. એટલે આ માંડવી આમ તો હારે થઈ જાય પણ 10-15 દિનો પાછો ગેપ રહે એટલું કંઈ ફેરફાર નહીં થાય. ને ખોડે એવું થઈ ગયું કે વાત પૂછો મામા, ખર્ચે જોરદાર. જો અહીંયા સકર બંધ થઈ ગયું હતું આપણે એટલે મહિનો દી માંડવી મોડી હતી. પછી માંડવી ઉગી 8 દી વહી ગયા તો પછી પાછું કંઈ વાવી નહીં ને એમને છે ચાલ એમાં કંઈ ન હોય. ને જો હજી તો બંબાઈ પડ્યા કેમ કે અહીંયા પાણી પાય ને આપણે સીધા બીજા ખેતરે પાણી ભરવા વહી ગયા હતા. ને ક્યાં વરસાદ થઈ ગયો એટલે વાંધો નહીં. વરસાદનું આપણે આમાં ખાતર પડી હતી અડધીક બાજથી, ખાતર તણાઈ ગયું કેમ કે આપણે આખું સિંડેથી પાણી આવે. અહીંથી આપણે પાણી આવે આખાઈમાં સામે સુધી ભરાઈ જાય ચેટ એટલે ખાતર ગયું. પણ આમ તો આખે આપણી માંડવીમાં જ ગયું, કંઈ વાંધો નથી. તો હાલો હવે પાણી રેડવા હતા હાંડો લઈ ને ઘેર જઈએ. નેરીમાં પાણી તો હજી ભર્યું હોય છે થોડું. અહીંયા છે એક વાય, હાલો વાય જોઈ લઈએ કેટલું પાણી છે શું છે. કેટલા સમયથી વાય નથી જોઈ. આ બધી જૂની વાયુ છે આખી. તો અહીંયા કુંડો ને બધી કરી ગયેલ છે. જૂની એટલે કે હાવ આમ બાપ દાદા વખતની. ઓ બાપા વાય અડધે સુધી પડી દેખાતી હોય તો. આમાં નહીં દેખાય છે, પાણી દેખાય થોડું છે. અહીંયા આમાં પાણી 12 મહિના મીઠું જ રહે. બાકી અમારે અહીંયા આખામાં ખારું પાણી, પણ અહીંયા આ વાયમાં એક એવું છે કે મીઠું જ રહે. કેમ કે આમાંથી આપણે મોટર આંકતા ન હોય એટલે મીઠું જ રહેવાનું છે, ઉલેસ ન થાય. એટલે જો હજી વાય તો અડધીક તો ભરી ને નદીનું બારું ફૂટી ગયું એટલે પાણી આજકાલ રહે નહીં બહુ. કંઈ રહે એવું હરખું ઘઉં થાય કે નહીં હવે જોઈએ. હા હાલો હવે નીકળીએ ટાણા હે હાંડો લઈને ઘેરે. તો ભાઈ પાણી લઈને આવ્યા હતા પછી ઘેર આવીને ખાઈ અટાણે ઉઠ્યા તો ગામમાં નીકળી ગયા કેમ કે માવા ખાલી થઈ ગયા. માવા લેતા આવ્યા હું કે જો અહીંયા તો કાલ પાણી હતું, અટાણે કંઈ નથી છે પણ થોડું છે પાણી. આ અમારો રસ્તો ચાલુ હોય ત્યાં અહીંથી નીકળાય નહીં. આવ્યા હતા માવો ખાવાને ભૂગી ગયા નજીએ 12 મીટર જોવા. એમ પીટર નથી જોવા આવી ગયા દર્શનિયા. હા ડેમ મોટો ફૂટ્યો ક્યાં ગયો ઝૂમ નહીં લાગે કામ લાગી ગયું. અહીંયા નાનું પાણી રોકે અહીંયા આનું. પાછ હમણાં 2 છોકરાની માં મળશે. હાલો રાખીએ ને ફરી યાર આ કરી દીધો 5 તો હજી તો લેતો રહી ગયો થોડો
ભલે કોડી ન ખાવા જાવ તોલ લીધી જો હાવ આપલા ઘણા છે આપણી મેં સ્ટીલની મળશે કે જોયો સ્ટીલની બનાવવી પડે ચાલો થોડી બનાવી ક્યાં મળે હવે? એમ તો પૂરી રીતે સારું કામ કર્યું હવે સારું બીજું કામ કરીએ ટીવી આવે કઈ નો આવે કામ બી આવે ચાલો એડમિશન.